27 નવેમ્બર 1997 કર્ણાટકના દાવણગેરેમાં દિવાની પરિવારમાં લગ્નની ખુશીઓ છલકાઈ રહી હતી. ઢોલ નગારા, હાસ્ય, શુભેચ્છાઓ. પણ કોઈને ખબર નહોતી કે થોડા જ કલાકોમાં આ ખુશીઓ એક ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ જશે. એક બસ, એક વરસાદી નાળો અને માત્ર થોડા જ મિનિટોમાં 34 જાનૈયાઓના જીવ પાણીમાં સમાઈ ગયા. આજે આ ગોઝારી ઘટનાને 28 વર્ષ થઈ ગયા છે, પરંતુ એ રાતનું દૃશ્ય યાદ કરનારાઓની આંખોમાં આજે પણ આંસુ લઈ આવે છે. દાવણગેરેમાં રહેતા ન્યૂ ભારત સોમિલના માલિક માવજી રામજી દિવાણી તેમના પુત્ર લક્ષ્મણના લગ્ન માટે જાન લઈને સાગર સિમોગા ગયા હતા. વરરાજાની જાન સાગર સોમિલવાળા મૂળ વિગોડીના કાંતિલાલ કાલિદાસ કાલરિયાના ઘરે પહોંચી હતી. લગ્ન પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પૂર્ણ થયો. સાંજ પડતા હાસ્ય અને મોજ મસ્તી સાથે જાન ફરી દાવણગેરે તરફ રવાના થઈ, પરંતુ રાણેબેનૂર નજીક પ્રકૃતિએ એક ભયાનક વળાંક તૈયાર કર્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર વહેતો એક નાળો અચાનક વિકરાળ બની ગયો હતો. જાનૈયાઓથી ભરેલી બસ જ્યારે એ નાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક બસ ફસાઈ ગઈ અને પળવારમાં પાણીના પ્રચંડ વહેણે બસને પલટી મારી દીધી. બસની અંદર બેઠેલા લોકો કોઈને કંઈ સમજાય તે પહેલાં પાણીમાં ફસાઈ ગયા. ચીસો, બૂમો અને મોત સામેનો સંઘર્ષ. પરંતુ થોડા જ મિનિટોમાં બધું જ શાંત થઈ ગયું. બસની અંદર જ 7 બાળકો, 14 મહિલાઓ સહિત કુલ 34 જાનૈયાઓ ગુંગળાઈને મોતને ભેટ્યા. જ્યારે 14 લોકો બારી અને દરવાજા મારફતે બહાર નીકળી મોતના મોઢામાંથી જીવતા બચી ગયા. મૃતકોમાં સૌથી વધુ કચ્છના ટોળિયા ગામના 16 સભ્યો હતા, જ્યારે ઉગેડીના 6 સભ્યો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. લગ્નમાં ભાગ લેવા કચ્છમાંથી ગયેલા 4 સભ્યો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. આ સમગ્ર ઘટનાનું ભયાનક દ્રશ્ય વરરાજાની બસમાં જ બેઠેલા કોલ્હાપુર રહેતા મૂળ દયાપરના અમૃતભાઈ પારસિયાએ પોતાની આંખે જોયું હતું. તેઓ આજે પણ એ દિવસ યાદ કરતા કહે છે, એ તારીખ હતી 27/11/97. મારા કાકાઈ શાળા થાય લક્ષ્મણભાઈ, એની જાનમાં અમે જાન લઈને દાવણગીરીથી સિમોગા સાગર ગયા હતા. સાગર સારી રીતે લગ્ન પ્રસંગ પતાયો અને આમ થોડુંક જાન મોકલાવવામાં સાધારણ થોડુંક મોડું થયું, કલાકણ જે ચોગડિયા હશે એ પ્રમાણે. અને એ અમે ત્યાંથી 4 સાડા 4 નીકળ્યા અને સાધારણ 7 સાડા 7 રાણીબિંદુર પહોંચવામાં જે હતા, હાઈવે ઉપર આવવાનું બાકી હતું ને ત્યાં આગળ એક ગરનાળા ટાઈપનું હતું. ત્યાં આગળ થોડું પાણી આવી ગયું હતું. પાણી આવી ગયું હતું એટલે એક આગળ ટ્રકવાળો ઊભો રહ્યો હતો, તો એની પાછળ જઈને અમારી 2 બસો, બીજી કારું હતી એ ત્યાં રોકાઈ ગયું. એ રોકાણી પછી અમે એના અંદરના અમુક મારા જેવા બીજા ઘણા હતા, એ ઉતરીને 2 બસોમાંથી ગાડીમાંથી ઉતરીને એ પાણી કેટલું છે એનો અંદાજો કાઢવા ગયા. બરાબર. એ પાણીનો અંદાજો કાઢવા ગયા તે સુધી વરરાજાની બસ મૂકીને જે બીજી બસ હતી એને અચાનક ડ્રાઈવરને શું સૂઝ્યું ખબર નહીં, એને ગાડી ચાલુ કરી અને એ પાણીમાંથી જેટલા પેસેન્જર બેઠા હતા એટલા તેડીને નીકળી ગયો. અચ્છા, એ બસ નીકળી ગઈ? હા, એ બસ નીકળી ગઈ. એટલે આમ જોયું તો આપણે એમ લાગે કે નીકળતે લાસ્ટ છેડામાં એમ થોડુંક અંતર ડિસ્ટન્સ લાંબુ હતું અને સાંજનું ટાઈમ હતું, 7 સાડા 7 વાગ્યા હશે. તો એ ત્યાં આગળ પહોંચીને બહાર નીકળી એટલે પછી આ બસમાં જે વડીલો હતા, વરરાજાની બસ, વડીલો 1-2 હતા, એમને એમ થયું કે એ નીકળી ગઈ તો આપણી નીકળી જશે. એમ કરીને એને થોડુંક જોર કર્યું અને જે પેલી બસમાં થોડા ઘણા નીચે ઉતરીને પાણી જોવા આવ્યા હતા, જે એ બસમાંથી રહી ગયા હતા, એવું પણ આ બસમાં ચડીને બેઠા. બરાબર. એટલે ચડીને બેઠા એટલે આનામાં સંખ્યા વધી ગઈ. એક સાધારણ 60-65 જણા અમે અંદાજે હશું. બસ મારું મન માનતું નહોતું અને લાસ્ટમાં હું અંદર ચડ્યો તે જોયું તો બસ આખી બેસીને પેક થઈ ગઈ હતી. 5-8 જણા અંદર ઊભા હતા. હું બસને લાસ્ટ પગથિયા ચડીને ઉપર સીટ ઉપર ઊભો રહ્યો, પણ મનને એમ થતું હતું કે આ કંઈક ખોટું થઈ રહ્યું એમ. અને થોડુંક આગળ બસ જવા દીધી
અને એવું જ પાણીનું પ્રેશર વધ્યું તે બસ આખી સાઈડમાં ગઈ અને નાલાની અંદર આખી પડી ગઈ એટલે એક બે પલટીઓ ખાધી હશે અને પછી આપણે કહીએ ને કે પાણી એને જવા માટે રસ્તો કરે એટલે આ બસને એને થોડીક સાઈડ કરી દીધી પછી બસ આડી પડી હતી એટલે અમે બધા અંદર પાણીમાં જ હતા અને મારે ત્યાં કને થોડુંક બસની આપણે જે ગ્લાસ કને જે આપણે પાઇપ હોય જે સળિયા એ સળિયો પકડ્યો તો એનામાં થોડોક શ્વાસ ખુલ્લો થયો અને બીજા 2-4 જણા બસનું મોઢું થોડુંક ડ્રાઈવર સાઈડનું ઊંચું હતું એટલે ત્યાંથી નીકળીને એ બસની સાઈડમાંથી આવી ગયા તો મેં રાડ પાડી કે ભાઈ તું કાચ તોડવા માંડ એનામાં મારો એક સાળો હરેશ કરીને હતો તે એક ગ્લાસના કાચ તોડ્યા ઘણાએ અને હું બહાર નીકળ્યો એટલે તમારો એ ભાગ બસનો ઉપર આડી બસ થઈ ગઈ હતી કમ્પ્લીટ ટાયર આડા હતા અને આમ આડી થઈ ગઈ હતી એટલે પછી એનામાં અમે ઉપર નીકળ્યા તે સુધી જોયું તો ટ્રકનો કંડક્ટર એક હતો લગભગ એને રસ્સી લઈને અંદર કૂદકો માર્યો હતો પાણીમાં અને એ રસ્સી લઈને આવ્યો એને કંઈક ટાયરમાં દોયડું બાંધ્યું કે પાછી ગાડી ખેંચાઈ ના જાય અને પછી બીજું દોયડું બાંધ્યું એને જે બાજુ ઝાડવાનું મોઢું હતું એ પાયલું ઝાડવાને બાંધી દીધું અને અમે અંદરથી બસમાંથી જે માણસો હાથમાં આવ્યા એ ખેંચીને સાઈડમાં બેસાડતા આવ્યા એટલે બધું એમ લાગે કે કેટલા આવે છે હાથમાં એમ કરતા કરતા બધાને જેટલા આવે એટલા એનામાં અમુક છોકરાઓ આવ્યા એ તો ગુંગળાયેલા હતા પાણીમાં અંદર ફેફસામાં પાણી ને કચરો ને એવું સંડવાઈ ગયું હતું ને એવું હતું પણ એને અમે ઉલટા કરીને પકડ્યા આમ પેટ દબાવીને જોયા બધા પ્રયત્ન કર્યા પણ અમુકમાં શ્વાસ રહ્યા નહોતા અને પછી લાસ્ટમાં બધું આસ્તે આસ્તે કરીને થોડું શાંત થતું હતું ત્યારે મને એકદમ અચાનક સાંભળ્યું કે મારા ઘરવાળા પોતે ક્યાં હે એમ કરીને મેં જોરથી રાડ પડી કે ડમું કરીને ત્યારે એ કે હું આ રહી મેં તેવો જ હાથ અંદર નાખીને મારા હાથેથી જ એને બહાર કાઢી લીધી એટલે એ આજ દિવસ સુધી હું ભૂલ્યો નથી અને બધાએ તે વખતે પછી બહાર નીકળ્યા પછી ગામવાળા ત્યાંના લોકલ બધા એક્સિડન્ટ થયો ખબર પડી એટલે આવી ગયા હતા એ સીધા અંદર પાણી થોડું થોડું ઓછું થઈ ગયું હતું ઘરનાળા ઉપર ઓછું થઈ ગયું દેખાતું હતું એ આપણા માટે કાળજાળ બનીને જ આવ્યું હશે એટલા ટાઈમ પૂરતું જ તે વખતે પછી પબ્લિક જે આવી ને એ અંદર ઘરી ગઈ બસમાં આપણે લાગે કે બચાવે છે પણ એને તો અંદર થોડી ઘણી લૂંટફાટે ચાલુ કરી દીધી જે દાગીનાઓ આપણા જાનૈયાની બસ એટલે દાગીના તો પુષ્કળ હોય એ દાગીનાનો એ લોકોએ લાભ ઉઠાવ્યો એવું પાછળથી ખ્યાલ પણ આવ્યું તે વખતે સવારના આખી રાતના ઉજાગરા હતા અને ત્યાં આગળ સવારના એમ અંદાજો જડ્યો કે આ લગભગ 34 જણા રજા લઈ ગયા છે ત્યારે આપણા મનમાં આમ ગભરાટ એવી ઓલી થઈ કે ભાઈ 34 જણા તો ખાલી લગભગ વિચાર કર્યો તો અડધી બસ એનામાં ખાલી થઈ ગઈ એવું થઈ ગયું હતું અને આ ટાઈમ એટલો ઓખો હતો કે આપણા જીવનમાં એક આપણે કહીએ ને પરિવર્તન લાવે એવો કે આ હવે આપણે વૈરાગ ઉત્પન્ન થાય કે ભાઈ હવે શું કરવા આપણે જીવવાનું આનામાં શું હે આપણી સાથેના આટલા માણસો રજા લઈ ગયા છતાંય આપણે એમ કે હું આમ કરીશ ને હું તેમ કરીશ તે વખતે તો 12 મહિના 2 વર્ષ તો મારે કાંઈ સૂચતું જ નહોતું એવું હતું તે વખતે પછી અમારે એ 34 જણાની અંતયાત્રામાં આજુબાજુના ગામડાઓ આપણે જે સગા સંબંધી હતા એ ઘણાએ આવી ગયા આયા એનામાંથી અમુક જણાએ કીધું કે અમે અમારા ગામમાં તે લઈ જશું અને ત્યાં કને અંતિમ વિધિ કરશું અમુક જણાની પછી જે વધારાના હતા એ ત્યાં જ શવયાત્રા કરી લગભગ 20 થી 25 જણાની અંતિમ યાત્રા ત્યાં થઈ તે વખતે આખું દાવણગીરી ગામ કહીએ કે આખું બંધ જેવું લાગતું હતું ને અંતિમ યાત્રા જોઈએ તો આપણે એમ લાઈન લાગી રહી હોય અને માણસોની એનામાં આપણે બધાના આમ હૃદય ઉભા થઈ ગયા હોય એવું લાગતું હતું. અચ્છા, જ્યારે બસ તણાવ લાગી ત્યારે તમને કેવું ફિલિંગ થયું? ત્યારે તણાવા લાગી ત્યારે એટલે પાણીમાં જ્યારે પડી ત્યારે થોડુંક એમ થયું કે આપણે ગુંગળાય છે એટલે મેં નાક ઉપર હાથ પકડું કે બસ પકડું એમ કરીને થોડુંક પકડ્યું તે સુધી આ બસ ઊભી થઈ ગઈ એટલે થોડોક ચાન્સ મળ્યો ને આપણે ઉપર આમ આવી ગયા એટલે એ બહાર નીકળી શક્યા. પણ યાદગારમાં તો આ આપણે એમ લાગે કે આ 27/11/97 એ આપણા જીવનમાં એલો કાળો દિવસ એની નોંધ થાય એવું થઈ ગયું. અમને તો બહુ જ દુઃખદ ઘટના લાગી કે આવો ટાઈમ મારા જીવનમાં કેમ અચાનક આવી ગયો.
મને તો બહુ જ ખોટું લાગ્યું કે આવું જ કેમ અમારા પરિવાર સાથે બન્યું. બધા નાના નાના છોકરાઓ ને બધાએ ભગવાને એક ને બધાને વીણી વીણીને લીધા કે નાના મોટા ન જોયા. આ દુર્ઘટનાને આજે 28 વર્ષ થઈ ગયા છે. સમય આગળ વધ્યો, પરંતુ એ દિવસના દુઃખદ દ્રશ્યો ઘણા પરિવારના દિલમાં આજે પણ જીવંત છે. કારણ કે એ માત્ર એક અકસ્માત નહોતો, એ 34 પરિવારોના સપનાઓનો અંત હતો. અને કદાચ આજે ટોડિયા, ઉગેડી અને કચ્છના અનેક ઘરોમાં કોઈ ખાલી ખુરશી શાંત રીતે એ જ પ્રશ્ન પૂછતી હશે, એ દિવસે બસ થોડી મિનિટ મોડી ગઈ હોત તો? કદાચ આજે અમારા પોતાના જીવતા હોત?